वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 10 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણમાં પહેલા કેટલીક સમજૂતીનો અભ્યાસ કરીશું, ત્યારબાદ સ્વાધ્યાય 10.3 નો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે સમજૂતીનો અભ્યાસ કરી જોઈએ। તો એ સમજૂતી આપી છે, શું આપ્યું છે? સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને શું હોય છે? ફલક હોય છે, ધાર હોય છે તથા શિરોબિંદુઓ હોય છે, બરાબર। કયા કયા ઘન આકારો અહીંયા આપેલા છે? કે સમઘન આપેલું છે, લંબઘન આપેલા છે, પ્રિઝમ આપેલા છે, પિરામિડ, બરાબર, વગેરે જેવા ઘન આકારોને શું શું હોય છે? ફલક હોય છે, ધાર હોય છે તથા શિરોબિંદુ હોય છે। આવા ઘનને શું કહેવામાં આવે છે? બહુફલક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? બહુફલક કહેવામાં આવે છે। હવે બીજું એક યુલરનું સૂત્ર આપી દીધું છે, વિદ્યાર્થી મિત્રો આપણને સ્વાધ્યાયમાં ખૂબ જ ઉપયોગી રહેશે। શું સૂત્ર છે? આ સૂત્ર તમે ખાસ યાદ રાખજો કે F + V - E બરાબર કેટલા? 2, બરાબર। શું આપેલું છે? F + V - E બરાબર 2। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર જે બહુફલક જોઈએ ને, જેમ કે સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ, એના વિશે થોડી સમજૂતી લઈ લઈએ। તો અહીંયા આગળ જો આપણને એક સમઘન આપેલો છે, બરાબર। તો જો સમઘનમાં શું શું હોય છે? તો કે શિરોબિંદુ હોય છે, ફલક હોય છે અને ધાર હોય છે। તો ક્યાં હોય છે એ જોઈજો। અહીંયા આગળ જે આ પોઈન્ટ આપેલા હોય ને વિદ્યાર્થી મિત્રો, જો ખૂણા આપેલા હોય ને, તે શું હોય છે? બધા શિરોબિંદુ હોય છે। આ બધા શું છે? શિરોબિંદુઓ છે, બરાબર। આ બધા જે અહીં આપેલા છે આ ઘનના, એ શું છે? સમઘનના બધા શિરોબિંદુઓ છે, બરાબર। ત્યાર પછી શું હોય છે? મુખ્ય ફલક એટલે કે મુખ એટલે કે ફલક। તો આ જે આખો ભાગ ખરો ને વિદ્યાર્થી મિત્રો, એ શું કહેવાશે? ફલક। પછી આ બાજુનો આ ભાગ દેખાય છે, ફલક। ત્યાર પછી આ ઉપરનો ભાગ ફલક, આ છે તે, આ નીચે છે તે, અને આ અંદરની સાઈડ આપેલો છે તે બધા શું છે? ફલક છે। ત્યાર પછી ધાર કોને કહેવામાં આવે? આ જે લીટી આપેલી છે, જે લીટીથી શિરોબિંદુઓ જોડાય છે, એ બધા શું છે? ધાર છે। તો કે જો આ એક ધાર છે, બીજી છે, એવી રીતે ઉપર આપેલી છે, બરાબર। અરે ઉપર, અહીંયા ઉપર છે, અરે બરાબર, ઉપર 4, નીચે 4, પાછળ છે આપેલી છે, આ બધી શું છે? ધાર છે, બરાબર। આ બધું શું છે? ધાર છે। આપણું શું છે? સમઘન। તેવી રીતે લંબઘન આપેલો છે, તો લંબઘનને પણ આ રીતે શિરોબિંદુ હોય છે, ફલક હોય છે અને ધાર હોય છે, બરાબર। શિરોબિંદુના વર્ટેક્સ V, ફલકને આપણે ફેસ એટલે કે F અને ધારને એજ એટલે કે E, બરાબર। આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે શિરોબિંદુને શાના V વડે દર્શાવીશું, ફલકને શાના વડે? F વડે એટલે કે ફેસ, અને ધારને શાના વડે? E વડે એટલે કે એજ, બરાબર। હવે જોઈએ કે બહુફલકના અગત્યના બે પ્રકાર છે, બરાબર। બહુફલકના અગત્યના કેટલા છે? બે પ્રકાર। કયા કયા? એક પ્રિઝમ અને પિરામિડ, બરાબર। તો પ્રિઝમ અને પિરામિડ વિશે તમે સૌએ સાંભળ્યું હશે। તો પહેલા પ્રિઝમ વિશે જોઈ લઈએ કે જે બહુફલકનો પાયો અને મથાળું કેવું હોય? એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેને શું કહેવામાં આવે છે? પ્રિઝમ કહેવામાં આવે છે, બરાબર। શું હોય છે? તો કે જે બહુફલકનો પાયો, મથાળું એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક કેવા હોય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે, તો તેને શું કહેવામાં આવે છે? પ્રિઝમ। અને પ્રિઝમનો પાયો શું હોય છે? ત્રિકોણ હોય છે, ચોરસ હોય છે, લંબચોરસ હોય છે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે, બરાબર। પ્રિઝમનો પાયો કેવો હોઈ શકે? તો કે ત્રિકોણ પણ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે। તો પ્રિઝમ વિશેની આકૃતિ જો આપણે આગળ જોઈશું, બરાબર। એવી જ રીતે આપેલું છે આપણને પિરામિડ। તો જો આ બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે, બરાબર। શું હોય છે? આ બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે। તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે। શું હોય છે?
તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે. બરાબર, ક્યાં મળે છે આ ત્રિકોણાકાર ફલકો? એક જ શિરોબિંદુમાં મળે છે. હવે જો અહીંયા આગળ આપણને પ્રિઝમ પહેલા આપી દીધી છે, એની આકૃતિ જોઈ લઈએ અને વિશે સમજૂતી જોઈ લઈએ કે જેનો પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પ્રિઝમ કહેવામાં આવે. જેનો પાયો ચોરસ હોય તેને શું કહેવામાં આવે? ચતુષ્કોણીય પ્રિઝમ કહેવામાં આવે. તો જો અહીંયા આગળ આ જે આકૃતિ આપેલી છે એમાં પાયો કેવો છે? જો આ કેવો છે? ચોરસ છે. કેવો છે? ચોરસ. એટલે આ શું છે આપણો? તો કે ચતુષ્કોણીય પ્રિઝમ. ને આનો પાયો કેવો છે? જો ત્રિકોણ આપેલો છે, બરાબર, એટલે શું છે? આ ત્રિકોણીય પ્રિઝમ છે. બરાબર, એટલે આપણે બે આકૃતિ આપી સમજાવી દીધી કે આ શું છે? ચતુષ્કોણીય પ્રિઝમ અને આ છે ત્રિકોણીય પ્રિઝમ. એવી રીતે આપણે પિરામિડ વિશે જોઈએ તો જો જે પાયો ત્રિકોણ હોય તે ત્રિકોણીય પિરામિડ અને જેનો પાયો ચોરસ હોય તે શું આવશે? ચતુષ્કોણીય પિરામિડ આવશે. તો જો આ પિરામિડ આપણને આપેલો છે તો એનો પાયો કેવો છે? આર્યો ચોરસ છે. કેવો છે? ચોરસ છે. બરાબર, એટલે કેવો કહેવાશે? ચતુષ્કોણીય પિરામિડ. અને આનો પાયો કેવો છે? જો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ બને છે ને, શું બને છે? ત્રિકોણ બને છે. એટલે શું કહેવાશે? આ ત્રિકોણીય પિરામિડ કહેવાય. તો આપણે જે જોયું વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણીય પિરામિડ અને ચતુષ્કોણીય પિરામિડ, એના પહેલા આપણે એક સૂત્ર જોયું તે ફરી તમને યાદ કરાવી દઉં. બરાબર, કયું હતું? યુલરનું સૂત્ર F + V - E = 2. તો F બરાબર શું છે અહીંયા આગળ? તો કે ફલક છે, એટલે કે ફેસિસ, જે આપણે આ ભાગ ગણીએ ને તે ફલક. બરાબર, પછી V, તો V શું છે? શિરોબિંદુ, વર્ટેક્સ. બરાબર, અહીંયા આપણે જોયું તે. અને E શું છે? તો કે ધાર છે. બરાબર, જે ધાર જોઈએ આપણે તે. બરાબર, હવે આપણે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 10.3 માં આ રીતના જ દાખલા આવશે. તો આપણે શરૂ કરીએ હવે સ્વાધ્યાય 10.3. બરાબર, શું આપ્યું છે એમાં? પહેલું દાખલા નંબર 1 માં શું કોઈ બહુફલકને આટલા ફલકો હોઈ શકે? અહીંયા આગળ ફલકો આપેલા છે ને પૂછે કે શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? તો જો અહીંયા શું પહેલું આપ્યું છે? બહુફલકને 4 અથવા 4 થી વધુ ફલક હોય છે. બરાબર, શું આપ્યું છે? બહુફલકને 4 અથવા 4 થી વધુ ફલક હોય છે. તો જો પહેલું શું આપ્યું છે? અહીંયા આગળ ત્રણ ત્રિકોણ. બરાબર, 3 ત્રિકોણ આપેલા છે. તો બહુફલકને 3 ત્રિકોણ ફલક હોય તે શક્ય નથી. બરાબર, કોઈ પણ બહુફલક આપેલો એને 3 ત્રિકોણ ફલક હોય એ શક્ય નથી. ત્યાર પછી છે 4 ત્રિકોણ. તો 4 ત્રિકોણમાં શું આપેલું છે? કે બહુફલકને 4 ત્રિકોણ ફલક હોઈ શકે છે. શામાં? તો ત્રિકોણીય પિરામિડ જે આપણે જોયું હતું ને. બરાબર, એટલે અંદર શું આવશે? બહુફલકને 4 ત્રિકોણ ફલક હોઈ શકે. પછી ત્રીજું છે બહુફલકને એક ચોરસ અને 4 ત્રિકોણ ફલક હોઈ શકે. બરાબર, બહુફલકને શું? એક ચોરસ અને 4 ત્રિકોણ ફલક હોઈ શકે છે. એમાં શું આવશે? ચોરસ પાયાવાળો પિરામિડ. એ પણ આપણે જોયું હતું ને, ચોરસ પાયાવાળો પિરામિડ. એમાં શું હોય છે? એક ચોરસ અને 3 ત્રિકોણ ફલક હોઈ શકે છે. દાખલા નંબર 2 છે અંદર કે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? બરાબર, શું આપ્યું છે? શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? સૂચના બી આપેલી છે. જો આપણે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે. કોને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે? અહીંયા આપણે પિરામિડને. તો શું આવશે જવાબ? તો કે હા, આપેલી ફલકની સંખ્યા 4 અથવા 4 થી વધારે હોય તેવા ફલકવાળો બહુફલક બની શકે છે. બરાબર, શું હોય? તો કે આપેલી ફલકની સંખ્યા કેટલી હશે? તો કે 4 અથવા 4 થી વધારે હોય તો તેવા ફલકવાળો શું હશે? બહુફલક બની શકે છે. પછી છે ત્રીજું, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? એ આપણે અહીંયા આગળ જણાવવાની છે. બરાબર, અહીંયા આગળ આકૃતિઓ આપી દીધી છે આપણને. એમાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે તે આપણે જણાવવાનું છે. તો પ્રિઝમ એ એવો બહુફલક છે કે જેના પાયા તથા ઉપરના બે ફલકો કેવા હોય? સમાંતર અને એકરૂપ બહુકોણ હોય. બરાબર, પ્રિઝમ એ એવો બહુફલક છે કે જેનો પાયા અને ઉપરના બે ફલકો કેવા હોય છે? સમાંતર અને કેવા હોય છે? એકરૂપ બહુકોણ હોય. અને બીજા ફલકો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. બરાબર, બીજા ફલકો કેવા હોય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ રીતે આપણે પ્રિઝમને જોઈ લીધી વ્યાખ્યા. તે પ્રમાણે આપણે આકૃતિમાં કહેવાનું છે કે એ પ્રિઝમ છે કે નથી. તો જો પહેલું શું આપેલું છે? આપણને ખીલી આપી છે. તો એમાં તમને કોઈ પણ જગ્યાએ સમાંતર ફલકો કે એકરૂપ બહુકોણો કે સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે? તો કે દેખાતો નથી, એટલે પ્રિઝમ નથી. બરાબર,
ત્યાર પછી બીજું છે છોલ્યા વગરની પેન્સિલ છે, બરાબર. છોલ્યા વગરની પેન્સિલ જોશો તેમાં જોશો કે અહીંયા આગળ નીચે પણ તમને એક સમાંતરબદ્ધ ચતુષ્કોણ બને છે, ઉપર પણ બને છે અને આની ફલકો બને છે, બરાબર, સરખી બધી. એટલે શું છે? એ પ્રિઝમ છે, બરાબર. ત્યાર પછી ત્રીજું છે પેપર વેટ, બરાબર. પેપર વેટ તમે જોયો હશે સૌએ, બરાબર. તો પેપર વેટ શું છે? પ્રિઝમ નથી, પણ શું છે? એ પિરામિડ છે, બરાબર. પિરામિડ આકારનો દેખાય છે ને, એટલા માટે અહીંયા આપણે પ્રિઝમ જોઈએ તો પ્રિઝમ નથી, એ શું છે? પિરામિડ છે, એટલે આ પણ પ્રિઝમ આવશે નહીં. ત્યાર પછી ચોથું આપ્યું છે, શું આપ્યું છે? ખોખું, બરાબર. તમે કોઈ પણ ખોખું ઘરમાં જોયો હશે, ખોખું જોયો હશે તો શું હશે? આ જોઈને સમાંતરબદ્ધ ચતુષ્કોણ આપેલા છે, બધી બાજુ સરખા સરખા દેખાય છે અને ધાર દેખાય છે, શિરોબિંદુ દેખાય છે, આપણે ઉપર જોયું તે પ્રમાણે. એટલે આ શું છે? ખોખું એ પ્રિઝમ છે, બરાબર. ત્યાર પછી ચોથો જોઈએ અંદર, એમાં પહેલું છે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે આપણે જણાવવાનું છે. શાના શાના અંદર? તો કે પ્રિઝમ અને નળાકારમાં, બરાબર. તો જોઈએ પહેલો મુદ્દો શું આપ્યો છે અહીંયા, કે પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલક હોય છે, બરાબર. તો પ્રિઝમ અને નળાકાર જોશો, બરાબર, તેમાં બંનેમાં શું હશે? પાયો, જે નીચેનો ભાગ હશે ને ઉપરનો મથાળું હશે, બંને કેવા હશે? એકરૂપ ફલકો હશે. વળી આ બંને ફલકો એકબીજાને કેવા હોય છે? સમાંતર પણ હોય છે, બરાબર. જાણે કે ઉપર અહીંયા આગળ હોય છે તો નીચે એ રીતનું હોય છે, બરાબર. અને નળાકાર પણ તમે આ રીતે જોયો હશે, બરાબર. તો આ રીતે નળાકાર પણ હોય છે, તેમાં પણ શું હોય છે? સરખું હોય છે ને, એને મથાળું કે એનો ઉપરનો પાયો જો, પાયો કાં તો ઉપરનો મથાળું જો, બસ સરખું હોય છે, બરાબર. ને કેવા હોય છે? એકબીજાને સમાંતર હોય છે. પછી જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેના આકાર નળાકાર જેવો બનતો જાય છે, બરાબર. એટલે કે જો પ્રિઝમ આપેલો છે એના પાયાની બાજુઓની સંખ્યા, બરાબર, એને જે પાયા આપેલા છે એના બાજુઓની સંખ્યા જેમ જેમ આપણે વધારતા જઈએ તેમ તેમ શું થશે? આકાર નળાકાર જેવો બનતો જાય છે. આ નળાકાર બતાને એના જેવો બનતો જાય છે. એટલે આ બે શું છે? પ્રિઝમ અને નળાકારમાં સામ્યતા છે. પછી બીજું છે કે પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે, બરાબર. હવે શું આવ્યું? પિરામિડ આવ્યું ને શંકુ આવ્યું, બંનેમાં શું સામ્ય છે તે જણાવવાનું છે. તો પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંને બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં હોય છે. ક્યાં હોય છે? તો કે એક જ શિરોબિંદુમાં હોય છે, બરાબર. પિરામિડ આપણે આગળ જોયું ને કે આ રીતે શું હતો? પિરામિડ હતો, બરાબર. આ રીતે શું હતો? પિરામિડ હતો, બરાબર. અને શંકુ કેવું આવે છે? તો કે શંકુ પણ આ રીતનું જ આવે છે, બરાબર. આ રીતનું શંકુ હોય છે ને અંદરથી, બરાબર. એટલે શું હોય છે? તો કે જો ઉપર એક શિરોબિંદુ હોય છે ને બંનેને, બરાબર. એટલે બંને બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુ હોય છે. તો જો અહીંયા આગળ પણ આ એક જ શિરોબિંદુ છે, બરાબર. આ છે ને, અહીંયા આગળ પણ શું છે? આ એક જ શિરોબિંદુ છે. ત્યાર પછી જો પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે. એટલે કે જો આ પિરામિડના પાયાના આપણે બાજુઓ વધારતા જઈશું સંખ્યાઓ, તેમ તેમ શું થાય છે? એ શંકુ જેવો બનતો જાય છે, બરાબર. ત્યાર પછી દાખલા નંબર 5 છે, સવાલ આપ્યો છે કે શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? સમજાવો. તો કે ના. શું આવશે? ના. કે ચોરસ પ્રિઝમ એ હંમેશા સમઘન જેવો જ ન હોય, લંબઘન જેવો પણ હોઈ શકે. આપણે ઉપર જે સમજૂતીમાં જોયું ને સમઘન ને લંબઘનની આકૃતિ, તે મુજબ કે ચોરસ પ્રિઝમ હંમેશા સમઘન જેવો જ ન હોય, શું હોઈ શકે? લંબઘન જેવો પણ હોય છે. ત્યાર પછી હવે આવ્યું કે યુલરનું સૂત્ર નીચેના ઘન આકાર માટે તપાસવાનું છે. આપણે સમજૂતીમાં જોયું તો ને વિદ્યાર્થી મિત્રો યુલરનું, એ સૂત્ર અહીંયા આવે છે. તો જો આકૃતિ અહીંયા આગળ આપેલું છે, એમાંથી આપણે એફ વી ઈ એટલે કે ફેસ, બરાબર. ત્યાર પછી વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ અને એજ એટલે કે ધાર, અને આ ફેસ એટલે કે જે આપણને ફલક આપેલા છે તે. તો જો અહીંયા આગળ ફલક કેટલા દેખાય છે? તો કે આ જો 1 2 3 4, તો પાછળ 5 હશે, 6 હશે અને નીચેનો એક 7, એટલે 7 આવી ગયા. વર્ટેક્સ વી તો શિરોબિંદુ કેટલા દેખાય છે અહીંયા આગળ આપણને? તો કે 1 2 3 4 5, બરાબર. પછી 6 7 8 9 અને પાછળની સાઈડ એક હશે ને આના નીચેનો, એટલે કેટલા છે? 10. એવી રીતે એ જ 15 છે, બરાબર. તો આ બધી ગણી નાખીએ આપણે. આ તો જો આ 1 આ 2 આ 3 આ 4 આ 5, બરાબર. એવી રીતે આ 6 7 8 9 આ નીચે 10 11 12 ને એવી રીતે પાછળ આપેલી હશે આ જે છે ને એ બાજુ પાછળ બીજી આપેલી હશે 3, એટલે કેટલા થયા? 15. તો હવે સૂત્ર મૂકી દઈએ આપણે કે સૂત્ર શું હતું આપણી પાસે? f + v - e બરાબર 2 હતા ને, બરાબર. તો અહીંયા આગળ પહેલા આપણે શું કરી દઈએ કે શું હતું સૂત્ર? આપણે ફરી તમને એકવાર લખીને બતાવું કે f + v - e બરાબર સૂત્ર શું હતું? 2 હતું, બરાબર. આ રીતે સૂત્ર હતું ને આપણું. તો હવે કિંમત મૂકી દઈએ, પણ શું કરીએ? પહેલા આપણે f + v જોઈતા હતા ને, એટલે f + v પહેલા કરી દીધા. તો
તો f પ્લસ વી, તો f બરાબર કેટલા છે 7 વત્તા 10 તો કેટલા થયા 17 થયા. પછી આમાં માઇનસ કેટલા કરવાના છે ઈ, તો f પ્લસ વી લખ્યા તેના બરાબર કેટલા મળે આપણને 17 અને ઈ બરાબર કેટલા છે 15 એટલે ઓછા 15 કરે તો જવાબ કેટલા આવે છે 2 આવે છે. બરાબર, એટલે જો આપણને જે સૂત્રમાં શું જોઈએ છે બરાબર 2 આવવા જોઈએ ને, તો અહીંયા આગળ પણ એ સૂત્ર પ્રમાણે બરાબર 2 આવી જાય છે. એટલા માટે યુલરનું સૂત્ર કેવું છે આ સાચું છે. બરાબર, ત્યાર પછી બીજું જોઈએ અંદર, જો બીજુંમાં પણ આકૃતિ આપી દીધી છે તેમાં પણ તમે ગણશો કે ફેસિસ, વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ, આ છે ફલકો અને આ એજ એટલે કે ધાર. બરાબર, તો એ ફેસિસ કેટલા થશે, ફલક 9 થશે, વર્ટેક્સ એટલે શિરોબિંદુઓ 9 થશે અને એજ બરાબર એટલે કે ધાર કેટલી થશે 16 થશે. બરાબર, તમે આ ગણી જોજો તમારી જાતે, તમે પ્રેક્ટિસ કરજો એટલે તમને વધારે સમજ પડે. એટલે આ રીતે આપણે અહીંયા આગળ મળી જાય છે. તો સૂત્ર મૂકી દઈએ આપણે સૂત્ર પ્રમાણે f પ્લસ વી કરી નાખીએ પહેલા. બરાબર, તો કેટલા થાય છે 9 વત્તા 9 એટલે કેટલા આવ્યા 18 આવ્યા. એમાંથી ઈ બાદ કરવાનો તો ઈ કેટલા છે આપણી પાસે 16 છે, તો 18 ઓછા 16 કરે તો કેટલા આવે છે 2 આવી જાય છે ને. સૂત્ર હતું ને કે f પ્લસ વી માઇનસ ઈ બરાબર કેટલા આવવા જોઈએ હતા 2, તો એ સૂત્ર આપણું સાબિત થઈ જાય છે, 2 આવી જાય છે અહીંયા આગળ. બરાબર, એટલે આ શું છે યુલરનું સૂત્ર સાચું થાય છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ કે યુલરના સૂત્રનો ઉપયોગ કરીને અજ્ઞાત સંખ્યાઓ મેળવવાની છે. બરાબર, એટલે યુલરનું જે સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એનો જ ઉપયોગ કરીને આપણે કેટલીક સંખ્યાઓ મેળવવાની છે. તો જો અહીંયા આગળ આપણે કોષ્ટક આપી દીધું છે, તો એ ફલક આપી દીધા છે. તો પહેલું જે આપેલું છે એમાં ફલકનું શોધવાનું છે. બરાબર, આ ફલક શું કરવાનું શોધવાનું છે આપણું, એને આ પહેલું જે આપેલું છે ફલક શોધવાનું છે, શિરોબિંદુ આપી દીધા છે અને ધાર આપી દીધી છે. બરાબર, આ કયું થયું આપણું પહેલું. બરાબર, પછી આ છે બીજું, એમાં શું આપી દીધું છે આપણે ફલક આપી દીધું છે, ફલક આપી દીધું છે. બરાબર, અહીંયા આગળ શું શોધવાનું છે શિરોબિંદુ અને ધાર આપી દીધી છે. એવી રીતે ત્રીજો છે તેમાં શું છે તો કે આપણને આપી દીધું છે અહીંયા આગળ ફલક આપી દીધા છે, શિરોબિંદુ આપી દીધું છે, શું શોધવાનું છે ધાર શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે પહેલામાં શું આપેલું હતું f શોધવાનું હતું. બરાબર, v કેટલા આપેલા 6 અને e કેટલા આપેલા છે 12. બરાબર, તો સૂત્ર મૂકી દઈએ આપણે કે f પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. તો f શોધવાના છે એટલે f એવા ને એવા રહેશે, v ની જગ્યાએ કેટલા 6 છે ને, તો 6 મૂકી દીધા, ઓછા ના ઓછા અને એની જગ્યાએ 12 બરાબર 2. તો જો અહીંયા આગળ આ કેટલા થયા +6 ને -12, તો વત્તા ઓછા કેટલા થશે ઓછા થશે ને, તો 12 માંથી 6 જાય તો કેટલા આવ્યા 6, મોટી સંખ્યા 12 ઓછામાં છે એટલે ઓછા મૂકી દીધા, એટલે f -6 f ઓછા 6 બરાબર કેટલા 2. હવે ઓછા 6 છે બરાબરની સામે મોકલી દઈએ આપણે તો શું થઈ જાય ઓછાના વત્તા થઈ જાય, એટલે f બરાબર શું આવ્યું પાસે 2 + 6, તો f બરાબર કેટલા આવે છે 8 આવે છે. બરાબર, ત્યાર પછી છે બીજું, બીજામાં શું હતું આપણું ને f આપી દીધા હતા 5, v શોધવાના હતા અને e આપી દીધા છે 9. બરાબર, તો સૂત્ર મૂકી દઈએ કે f પ્લસ વી માઇનસ ઈ બરાબર કેટલા 2. તો f બરાબર કેટલા છે 5 છે, v શોધવાના છે, e કેટલા આપેલા છે 9. બરાબર, અને 2. તો પહેલા શું કરીએ કે 5 અને 9 નો આપણે સાદુરૂપ આપી દઈએ. તો જો +5 અને ઓછા 9 છે તો વત્તા ઓછા ઓછા, 9 માંથી 5 જાય તો 4, પણ મોટી સંખ્યા ઓછામાં છે એટલે ઓછા આવશે, એટલે v ઓછા 4 બરાબર 2. હવે ઓછા 4 છે બરાબરની સામે મોકલી દઈએ તો શું થઈ જશે વત્તા થઈ જશે, એટલે v બરાબર 2 + 4, તો f બરાબર v બરાબર કેટલા આવે છે અહીંયા ગાડી 6 આવે છે. અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો v આવશે, તો v બરાબર કેટલા આવે છે આપણી પાસે 6 આવે છે. બરાબર, ત્યાર પછી ત્રીજું છે કે f બરાબર કેટલા આપી દીધા છે આપણને 20, v બરાબર કેટલા છે 12 ને e બરાબર આપણે શોધવાના છે. તો f પ્લસ v માઇનસ e બરાબર કેટલા છે 2 છે. તો f કેટલા છે આપણી પાસે 20 છે, વત્તા v કેટલા છે 12 છે, ઓછા e કેટલા એવા ને એવા અને 2 છે. બરાબર, બરાબરની જગ્યાએ તો 20 + 12, તો 20 + 12 કેટલા થશે 32 બરાબર, 32 ઓછા e બરાબર 2 થશે. તો 32 છે વત્તા છે સામે મોકલી દઈએ તો શું થઈ જશે ઓછા, એટલે 2 ઓછા 32 થઈ ગયા. તો ઓછા e બરાબર શું આવ્યું ઓછા 30 આવ્યું, તો જ્યાં ઓછા ઓછા આવી જાય તો e બરાબર કેટલા આવે છે 30 જવાબ આવે છે. આ રીતે જે આપણને ખૂટતું હતું તે આપણે અહીંયા શોધી નાખ્યું. ત્યાર પછી છે દાખલા નંબર 8. શું આપ્યું છે એમાં ક્વેશ્ચન, શું કોઈ બહુફલકને 10 ફલક 20 ધાર અને 15 શિરોબિંદુ હોઈ શકે, એ રીતનું પૂછેલું છે. તો જો પર આપેલા ફલક ધાર અને શિરોબિંદુ વાળા બહુફલક ત્યારે જ હોઈ શકે જ્યારે આપેલ ફલક ધાર અને શિરોબિંદુની સંખ્યા વડે યુલરનું સૂત્ર સાચું બનતું નથી. બરાબર, એટલે કે જો સાચું બને તો જ આપણે કરી શકીએ. બરાબર, કે આ ફલક છે બહુફલક છે. તો આપણને આપી દીધું છે કે ફલક f બરાબર કેટલા છે 10, પછી 20 આપેલા છે એજ અને વર્ટિકલ શિરોબિંદુ 15 આપી દે છે.
તો યુલરનું સૂત્ર સંતોષવા માટે પણ આપણે કિંમત મૂકી દઈએ. યુલરનું સૂત્ર શું હતું? f + v - e બરાબર 2. તો f બરાબર કેટલા છે? 10 છે. v બરાબર કેટલા છે? 15 છે. અને e બરાબર કેટલા છે? 20 છે. તો 10 ને 15 કેટલા થયા? 25 થયા ઓછા 20 થયા. તો કેટલા આવે છે જવાબ? 5 આવે છે. 5 આવે છે જ્યારે આપણે શું જવાબ આવવો જોઈએ? 2 જવાબ આવવો જોઈએ ને, બરાબર? એટલે 2 જવાબ આવતો નથી. માટે આમ f + v - e is not same as to 2 થાય છે, એટલે કે બરાબર નથી 2. જો અહીંયા 2 થઈ જતો તો થતું, બરાબર ને? થતું નથી એટલા માટે શું કહેવાશે? 10 ફલક 20 ધાર અને 15 શિરોબિંદુ વાળો બહુફલક ન હોઈ શકે. તો આ સાથે જ વિદ્યાર્થીઓ આપણો અહીંયા આગળ આ સ્વાધ્યાય 10.3 પૂર્ણ થાય છે. સાથે સાથે આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે. હવે પછીના આવતા વિડીયોમાં આપણે આગળના પ્રકરણનો અભ્યાસ કરીશું. આભાર.